પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં જામશે હવે ત્રિપાખીયો જંગ। સમાજવાદી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામશે આ ચૂંટણી જંગ। રાણાવાવ નગરપાલિકાના 7 વોર્ડ માટે 28 ઉમેદવારો, જ્યારે કે કુતિયાણા નગરપાલિકાના 6 વોર્ડના 24 ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી છે। કુતિયાણામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઢેલીબેન ઓડેદરાને મેન્ડેટ આપ્યો છે, ત્યારે બીજી તરફ કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ પણ કુતિયાણા પાલિકામાં સમાજવાદી પાર્ટી તરફથી ઉમેદવારી ફોર્મ ભરી રાજનીતિમાં પ્રવેશ કર્યો છે, જેથી હવે રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે। અમે 24 સભ્યો સાથે ઉતર્યા છે સમાજવાદી પાર્ટીમાં, જેમાં લડશું, બરાબર છે। અને અહીંયા કોઈ જાતનો કઈ વિકાસ થયો નથી। છેલ્લા 15-20 વર્ષથી કુતિયાણાની પબ્લિક એકદમ થાકી ગયેલી છે, એના કારણે અમારે આવવું પડ્યું છે। મને કોઈ સરકાર વાંધો નથી, મારે માત્ર ને માત્ર કુતિયાણા સિટીને સુધારવું છે અને એને પ્રગતિના પથે લઈ જવું છે। કુતિયાણા મુકામે અમારા 6 વોર્ડના 24 ઉમેદવારોના ફોર્મ ભરી અને સંપૂર્ણ કાર્યવાહી પૂરી કરી છે। એ પછી અમે એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી, એનું પણ અમે રામગઢની રાણાવાવ તાલુકાના એનું ફોર્મ અમારા ઉમેદવારનું ભરાઈ ગયું છે। સાથે સાથે રાણાવાવ નગરપાલિકામાં 7 વોર્ડ છે અને 28 ઉમેદવારોના ફોર્મ ભરી દીધા છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો અમારી સાથે છે।